વિદેશમાં વસતા હિતેન ભૂતાએ સૌરાષ્ટ્ર પ્રત્યેનો પોતાનો અનોખો પ્રેમ વ્યક્ત કરેલો છે। વિદેશમાં વસતા પણ વતનથી જોડાયેલા હિતેન ભૂતાનો સૌરાષ્ટ્ર પ્રત્યેનો અનોખો પ્રેમ જોવા મળી રહ્યો છે। ફ્લોરિડાના વ્યસ્ત બોર્ડ રૂમમાંથી દામનગરના શાંતિપૂર્ણ ગામડાઓ સુધી સાકાર ટ્રસ્ટના સ્થાપક અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સીઈઓ હિતેન ભૂતા સાબિત કરે છે કે સચ્ચા નેતૃત્વનું મૂળ વતન, સંસ્કૃતિ અને સમાજ પ્રત્યેનો અનોખો પ્રેમ છે। મહુવા, જે સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે પ્રસિદ્ધ છે, ત્યાં હિતેન ભૂતાનું હાર્દિક સ્વાગત થયેલું હતું। યુવાનોને પ્રેરણા આપી મહુવા ગુરુકુળ ખાતે 400 વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ઉત્તેજક અને મનનીય પ્રવચન, નવા વિજ્ઞાન પ્રયોગશાળા માટે નવનિર્માણ ફંડની જાહેરાત, સફાઈ, હરિયાળી માટે સહકાર આપેલો હતો। કપોળ આગેવાનો સાથે મુલાકાત કરી અને ક્લીન મહુવા, ગ્રીન મહુવા પ્રોજેક્ટ, ખાદી પ્રોત્સાહન, ખાદી ગ્રામોદ્યોગની મુલાકાતમાં ખાદી હસ્તકલા ખરીદીને કારીગરોને પ્રોત્સાહિત કરેલા હતા। પૂજ્ય મોરારી બાપુના દર્શન સાથે કૈલાસ આશ્રમમાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભાગ લીધેલો હતો। ભવાની મંદિર તેમજ બીચની મુલાકાત પણ તેમણે કરી। હરાજુલામાં પરંપરા અને માનવતાનું મેલ શંખેશ્વરી માતાજી મંદિરમાં યોગદાન આપી શિક્ષણમાં નવી દિશા અંગે સંઘવી શાળામાં એઆઈ પર તાલીમ સત્ર અને શાળાના વિકાસ માટે કલરકામ અને નવનિર્માણ થતી હોસ્પિટલ માટે પણ યોગદાન પૂરું પાડેલું હતું। ગૌસેવામાં શંખેશ્વરી માતાજી મંદિર અને પંજાબાપુ ગૌશાળાની મુલાકાત પણ તેમના દ્વારા લેવામાં આવી અને તેને આર્થિક યોગદાન પણ આપવામાં આવ્યું। વારસાનું સંરક્ષણ, પુષ્ટિ માર્ગ, હવેલીના પુનર્જીવન માટે સહયોગ અને નાથ દ્વારા યાત્રા માટે આર્થિક અનુદાન પણ તેમના દ્વારા પૂરું પાડવામાં આવેલું હતું। આ રીતે વિવિધ કાર્યક્રમોમાં તેઓ જોડાયેલા હતા।